નમસ્તે મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ આપણે ચોકલેટ લેવી હોય ત્યારે ડેરી મિલ્ક જ યાદ આવે છે? અથવા ફોન લેવો હોય ત્યારે આઈફોનનું સપનું કેમ જોઈએ છીએ? આ જાદુ નથી, આ જ છે માર્કેટિંગ. ઘણા લોકો માને છે કે માર્કેટિંગ એટલે માત્ર સેલ્સ, પણ સત્ય કંઈક અલગ છે. આજે આપણે 5 મિનિટમાં માર્કેટિંગના એવા કન્સેપ્ટ શીખીશું જે તમારા બિઝનેસ કે કરિયરને બદલી શકે છે. માર્કેટિંગ એટલે શું? તો સરળ ભાષામાં કહીએ તો સેલ્સ એટલે તમારી પાસે જે વસ્તુ છે તે ગ્રાહકને આપવી, પણ માર્કેટિંગ એટલે ગ્રાહકને જે જોઈએ છે તે સમજીને એવી પ્રોડક્ટ બનાવવી ગ્રાહક પોતે તમારી પાસે આવે. માર્કેટિંગની શરૂઆત પ્રોડક્ટ બનતા પહેલાં થાય છે અને પ્રોડક્ટ વેચાયા પછી પણ ચાલુ રહે છે. માર્કેટિંગના 4 પાસા જોઈએ તો કોઈ પણ સફળ માર્કેટિંગ સ્ટ્રેટેજી આ 4 સ્તંભો પર ટકેલી છે. પ્રોડક્ટ, વસ્તુ. તમારી પ્રોડક્ટ ગ્રાહકની કઈ સમસ્યા હલ કરે છે? જો પ્રોડક્ટમાં દમ હશે તો અડધું માર્કેટિંગ ત્યાં જ થઈ જશે. પ્રાઇસ, કિંમત. તમારી કિંમત ગ્રાહકની માનસિકતા મુજબ હોવી જોઈએ. શું તમે વસ્તુ વેચવા માંગો છો? માસ માર્કેટિંગ, કે મોંઘું અને પ્રીમિયમ એપલની જેમ. પ્લેસ, સ્થળ. તમારી પ્રોડક્ટ ક્યાં મળશે? ઓનલાઈન કે ઓફલાઈન? દુકાનોમાં. ગ્રાહક સુધી પહોંચવાનો રસ્તો સરળ હોવો જોઈએ. પ્રમોશન, પ્રચાર. તમે લોકો સુધી માહિતી કેવી રીતે પહોંચાડશો? એડ્સ, સોશિયલ મીડિયા કે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગનો જમાનો છે. અત્યારે પરંપરાગત માર્કેટિંગ ટીવી, ન્યૂઝપેપર કરતાં ડિજિટલ માર્કેટિંગ વધુ પાવરફુલ છે. કેમ? ટાર્ગેટિંગ. તમે નક્કી કરી શકો કે તમારી એડ માત્ર 20 થી 30 વર્ષના લોકોને જ દેખાય. લો કોસ્ટ, ઓછા બજેટમાં લાખો લોકો સુધી પહોંચી શકાય છે. એનાલિટિક્સ. તમે જોઈ શકો છો કે કેટલા લોકોએ તમારી એડ જોઈ અને કેટલાએ ખરીદી કરી. સાયકોલોજી અને બ્રાન્ડિંગ. તો માર્કેટિંગમાં રંગો અને લાગણીઓનો મોટો રોલ છે. લાલ રંગ ભૂખ અને ઉત્તેજના વધારે છે. તેથી મેકડોનલ્ડ્સ લાલ રંગ વાપરે છે. વાદળી રંગ વિશ્વાસ દર્શાવે છે. તેથી બેંકો અને ફેસબુક વાદળી છે. લોકો પ્રોડક્ટ નથી ખરીદતા, લોકો એક્સપિરિયન્સ, અનુભવ અને સ્ટેટસ ખરીદે છે. એક ટિપ્સ આપું, જો તમે નવો બિઝનેસ શરૂ કરી રહ્યા હો તો યાદ રાખજો, ડોન્ટ ફાઇન્ડ કસ્ટમર ફોર યોર પ્રોડક્ટ્સ, ફાઇન્ડ પ્રોડક્ટ્સ ફોર યોર કસ્ટમર્સ. ગ્રાહકની જરૂરિયાત સમજો, વિશ્વાસ જીતો અને ક્વોલિટી આપો. માર્કેટિંગ આપોઆપ થઈ જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમારી ફેવરેટ બ્રાન્ડ કઈ છે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે.